રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ઘટને કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને અકસ્માતના અને ગંભીર રોગના દર્દીઓને રાજકોટ જૂનાગઢ રિફર કરવામાં આવી રહ્યા છે। એક તરફ સરકાર ગતિશીલ ગુજરાતના નારાઓ લગાવી રહી છે અને આરોગ્ય બાબતની અનેક યોજનાઓ બહાર પાડે છે, પરંતુ વાત છે ધોરાજીની સિવિલ હોસ્પિટલની કે વર્ષો પહેલા દાતાઓએ વતનનું ઋણ ચૂકવવાના હેતુથી ધોરાજીના લોકોને સારી એવી આરોગ્ય સેવા મળે માટે 3 માળનું અદ્યતન બિલ્ડિંગ બનાવી આપ્યું હતું। દાતાઓને આશા હતી કે અદ્યતન બિલ્ડિંગમાં સારા નિષ્ણાત ડોક્ટરો આવશે અને લોકોને સારી એવી આરોગ્ય સેવા મળી રહેશે, પરંતુ આ આશા ઠગારી નીવડી છે। કારણ એકમાત્ર છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરો જ નથી અને જેને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે પણ એ વાતનો સ્વીકાર કર્યો કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોને ઘટને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની જગ્યા ખાલી છે અને અમુક નિષ્ણાત ડોક્ટરો છે જે સીએમ સેતુ અંતર્ગત સરકારની સૂચના મુજબ સવારે 1.5 કલાક અને સાંજે 1.5 કલાક આવે છે। કાયમી નિષ્ણાત ડોક્ટરોમાં એમડી બાળ રોગ નિષ્ણાત, ઓર્થોપેડિક જનરલ સર્જન અને આંખના સર્જન સહિત વિડિયોલોજિસ્ટની ખાલી જગ્યાઓ હોવાનું ખુદ સિવિલ હોસ્પિટલના અધ્યક્ષે સ્વીકાર કર્યું છે। અધ્યક્ષે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે રેગ્યુલર નિષ્ણાત ડોક્ટરો ન હોવાના કારણે ગંભીર રોગના દર્દીઓ અથવા તો અકસ્માતના દર્દીઓને ના છૂટકે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ અથવા જૂનાગઢ રિફર કરવામાં આવે છે। ધોરાજીની સરકારી આધુનિક હોસ્પિટલ દાતાઓના દાનથી બનેલી છે, તેમજ વિદેશથી દાતાઓએ લાખો રૂપિયાના સાધનો આપ્યા છે, જે નિષ્ણાત ડૉક્ટર હાડકાના, બાળકોના, એમડી, ગાયનેક, સર્જન, રેડિયોલોજીસ્ટ જેવા નિષ્ણાત ડૉક્ટર ન હોવાના કારણે આ સાધનો વપરાઈ ગયેલ વગરના પડ્યા છે અને નિષ્ણાત ડૉક્ટરો ન હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકી થાય છે। જેઓએ અહીંયા નિષ્ણાત ડૉક્ટર ન હોવાના કારણે જૂનાગઢ અને રાજકોટ જેવી મોંઘી દાટ હોસ્પિટલોમાં સારવાર લેવા જવું પડે છે। તો અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરોની નિમણૂક કરે। આ અંગે અમે મુખ્યમંત્રી ફરિયાદ સેલ, આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય અને સાંસદશ્રીને પણ અનેકો વખત રજૂઆત કરી છે, તો જેથી કરીને તાત્કાલિક નિમણૂક થાય એવી અમારી વિનંતી છે। અને ધોરાજી વકીલ મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું। ધોરાજી શહેરમાં ગુજરાત સરકાર તરફથી અદ્યતન સરકારી હોસ્પિટલ બનાવવામાં આવેલી છે, પરંતુ આ અદ્યતન હોસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટરોના અભાવે ઇમરજન્સી પેશન્ટો બહુ હેરાન થાય છે અને અકસ્માતના કારણે ઇમરજન્સી સેવાના અભાવે બહારગામ એટલે જૂનાગઢ, રાજકોટ કે જામનગર અન્ય સ્થળે ધકેલવા પડે છે, પરંતુ સમયના અભાવે ઘણા પેશન્ટો દર્દીઓ અવસાન પામ્યા છે। આવા સંજોગોમાં ભારત સરકારના વડાપ્રધાન તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રજાના આરોગ્યલક્ષી કંઈક યોજનાઓ છે, પરંતુ અદ્યતન હોસ્પિટલ હોવા છતાં નિષ્ણાત ડૉક્ટરોના અભાવે ધોરાજીની આમ જનતા ખૂબ જ હેરાન પરેશાન થાય છે। તો ધોરાજીની આમ જનતા વતી મારી નમ્ર અરજ છે કે આ અદ્યતન હોસ્પિટલમાં તાત્કાલિક ઇમરજન્સી નિષ્ણાત ડૉક્ટર નિમણૂક કરે એવી હાર્દિક માગણી। ધોરાજી સિવિલ હોસ્પિટલની અંદર ડૉક્ટરો ન હોવાના કારણે ધોરાજીની હોસ્પિટલ દૂરધાણી થઈ રહી છે। ધોરાજીની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની સુવિધા છે, વેન્ટિલેટરની સુવિધા છે, ઓપરેશન થિયેટરની અંદર આધુનિક સારવારની સાધનોની સુવિધા છે, છતાં પણ આ હોસ્પિટલ ડૉક્ટરોના અભાવે દૂરધાણી થઈ રહી છે અને ધોરાજીની પ્રજા આરોગ્યલક્ષી સેવા માટે હેરાન પરેશાન થઈ રહી છે। તો જ્યારે ઇમરજન્સીના બનાવો આવે છે ત્યારે આ હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલોમાંથી રિફર કરવા પડે છે। તો એના માટે તાત્કાલિક હોસ્પિટલમાં ડૉક્ટરોની નિમણૂક થાય એવી અમારી ધોરાજી શહેરની પ્રજા વતી માંગણી છે। અને સાથે સાથે ધોરાજી એ ભાજપનો ગઢ છે। ધોરાજીમાં સંસદ સભ્ય પણ ભાજપના આવે છે, ધારાસભ્ય પણ ભાજપના આવે છે, છતાં પણ ધોરાજીની પ્રજાને આરોગ્યલક્ષી સુવિધા માટે હેરાન પરેશાન થવું પડે છે। તો સરકાર આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે અને યોગ્ય અને નિષ્ણાત ડૉક્ટરોની નિમણૂક કરે તેવી ધોરાજીની પ્રજા વતી અમારી માંગણી છે। એસપીએસ ધોરાજીની વાત કરીએ તો વર્ગ 1ના તબીબોમાં હાલમાં સુપ્રિન્ટેન્ડન્ટ, પેથોલોજિસ્ટ અને 2 એનેસ્થેટિસ્ટ કુલ 4 જગ્યાઓ ભરેલી છે। બાકી જે મેઇન બ્રાન્ચીસ કહેવાય, જનરલ સર્જન છે, એમડી છે, ગાયનેક છે, પીડિયાટ્રિક છે, આંખોના ડૉક્ટર છે, રેડિયોલોજિસ્ટ છે, તમામ ખાલી છે। એની અવેજીમાં અમે ફિઝિશિયન,
ઓપ્થેલ્મિક સર્જન, પીડિયાટ્રિક, ગાયનેક ને સીએમ સેતુમાં વ્યવસ્થા કરેલી છે. સીએમ સેતુના તબીબો દિવસમાં 3 કલાક એટલે સવારે 1.5 કલાક અને સાંજે 1.5 કલાક ફરજ બજાવે છે. રેગ્યુલર તબીબ ન હોવાના લીધે ઇમરજન્સી હેડ ઇન્જરી કે એવા ઓર્થોપેડિકના કેસોમાં અમારે ન છૂટકે જુનાગઢ સિવિલ ખાતે રિફર કરવા પડે છે. મેડિકલ ઓફિસરની વાત કરીએ તો અમારી પાસે 4 મેડિકલ ઓફિસરની સેન્શન જગ્યાઓ છે. એમાંથી હાલમાં એક જ જગ્યા ભરાયેલી છે અને બીજા જે 2 તબીબ છે એમને હાયર એજ્યુકેશનમાં એડમિશન મળવાથી અમને છોડી દીધું. એટલે વિનાની શ્રી તરફથી અમને 2 તબીબો રાજકોટ પીડીયુ અને પીકે હોસ્પિટલમાંથી પ્રતિનિયુક્તના ધોરણે ફરજ બજાવે છે. ટોટલ અમારું મહેકમ જોઈએ તો 66 મહેકમની સામે અમારું લગભગ 38 જગ્યાઓ ટોટલ ખાલી છે. એમાંથી વર્ગ 3 અને વર્ગ 4 ના સરકારશ્રી અમને આઉટસોર્સના પાવર આપેલ હોવાથી જગ્યાઓ ભરાયેલી છે. ડૉક્ટરોની ક્લાસ 1 મહંત હશે અને ક્લાસ 2ની તો લગભગ 75% જગ્યાઓ ખાલી છે. સાહેબ શું કહેશો, આપના હોસ્પિટલની અંદરમાં ઓક્સિજન પ્લાન્ટ પણ છે અને વેન્ટિલેટર જેવી અનેક સુવિધાઓ છે, અન્ય સાધનો છે, એ પણ ધૂળ ખાઈ રહ્યા છે ડૉક્ટર ન હોવાના કારણે. શું કોવિડના સમયમાં સરકારશ્રી અમને 90 બેડનું ડીસીએચસી અમારું હતું. અમારી પાસે ઓક્સિજન પ્લાન્ટ ચાલુ હાલતમાં છે, લિક્વિડ મેડિકલ ઓક્સિજન છે જેનું પેસુ લાઇસન્સ હજુ પેન્ડિંગ છે. અમારી પાસે 10 જેટલા વેન્ટિલેટર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને જમ્બો સિલિન્ડર 50 જેટલા છે અને B2 ટાઈપના સિલિન્ડર પણ છે. ઉપયોગમાં આવે છે પણ હમણાં કોવિડની પરિસ્થિતિ ન હોવાથી બિન વપરાશી છે.